કે જે એડમિશન કે PR ની પ્રોસેસ છે એ અગેન કોઈ કોમ્પ્લિકેટેડ છે? ફોર એક્ઝામ્પલ આપણે જર્મનીનું એક્ઝામ્પલ લીધું, એની અંદર પહેલેથી પ્લાનિંગ હતું તો એ લેંગ્વેજીસ 2 વર્ષ પહેલા સ્ટડી કરી શક્યા. તો એવી કોઈ પ્રોસેસ છે કે જ્યાં ધ્યાન રાખવાની જરૂર છે કે આ સ્પેસિફિક કેરિયરમાં કે આ સ્પેસિફિક કન્ટ્રીમાં મારે પહેલેથી તૈયારી કરવી પડશે, અથવા એની પ્રોસેસ થોડી અલગ છે તો એની મારે તૈયારી રાખવી પડશે? એટલે દરેક કન્ટ્રીની પ્રોસેસ સ્પેસિફિક રહે. એટલે એના માટેનું એક સિમ્પલ આપણા માટે એવું થઈ શકે કે પહેલા આપણે આપણા ચાઇલ્ડનું કરિયર ડિસાઇડ કરી લઈએ કે મારા ચાઇલ્ડને કઈ સ્ટ્રીમમાં આગળ વધવાનું છે. કરિયર પ્રમાણે સ્કિલ પ્રમાણે સ્ટ્રીમ્સ નક્કી કરીએ. એક વખત આપણી સ્ટ્રીમ્સ ફાઇનલાઇઝ થાય પછી જે તે સ્ટ્રીમમાં આપણે સ્ટડી કરવું છે એની ટોપ કોલેજીસ અથવા એ કોલેજીસ જે આપણી ફાઇનાન્શિયલ લિમિટમાં આવે છે, અથવા તો એ કોલેજીસ કે જ્યાં આપણો જવાનો પ્રેફરન્સ છે એનું લિસ્ટ લઈ લઈએ. તો ત્યાં કાઉન્સિલરનો રોલ આવે. કાઉન્સિલર તમને આ ચોઇસમાં હેલ્પ કરે. હવે દરેક કોલેજની પોતાની એડમિશન પ્રોસેસ હશે. એ એડમિશન પ્રોસેસ પ્રમાણે એ લોકોનું ડોક્યુમેન્ટેશન થશે. એ ડોક્યુમેન્ટેશન પ્રિપેરેશન કાઉન્સિલર તમને કરી આપે. એ એક્ઝામિનેશન્સ, એ એડમિશન પ્રોસેસ માટે ડોક્યુમેન્ટેશન માટે જે એક્ઝામિનેશન્સ આપવાની હોય એનું કોચિંગ તમને મળી જાય છે. પછીનું જે સ્ટેપ આવે, તમે એક્ઝામિનેશન આપી, એડમિશન પ્રોસેસ કરી, તો એના ડોક્યુમેન્ટ્સ કર્યા, એના ડોક્યુમેન્ટેશન પછી જે એનું બેક એન્ડ ફોર્થ થતું હોય નોર્મલી કાઉન્સિલર કરી આપતા હોય છે. એના માટેના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ હોય, ક્યાંય તમારે લેટર્સ લખવાના હોય, ક્યાંય મેલ કરવાના હોય, એ થઈ જાય. એક વખત એડમિશન આવે પછી દરેક કોલેજમાં મોસ્ટલી ફોરેન સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે કે જે તે કન્ટ્રીના સ્ટુડન્ટને હેલ્પ કરે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે. પછી તમારા વિઝાની વાત આવે તો ત્યાં બી કાઉન્સિલરનો રોલ ઇમ્પોર્ટન્ટ છે કે પેરેન્ટના વિઝાના ડોક્યુમેન્ટ શું જોશે, એકેડેમિક ડોક્યુમેન્ટ સ્ટુડન્ટના શું જોશે, અને એના પછી જ્યારે તમારે જવાનું હોય તેનું અકોમોડેશન, તેનો એરિયા, એના માટેના રેકમેન્ડેશન્સ એ લોકો આપે. તો એક કાઉન્સિલર પ્રોબેબલી તમારી એક જર્ની સ્મૂથ કરી દે. તમને એટલી હેલ્પ કરે કે તમે ક્યાંય સ્ટોપ ના થાવ ને તમે કોઈ એવા ખોટા ચોઇસ કે ખોટી ઇન્ફોર્મેશનના કારણે ખોટી કોલેજમાં એડમિશન ના લઈ લો. રાઈટ સર. એ કાઉન્સિલરનો રોલ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. કોલેજ સિલેક્ટ કરવાની છે અને પ્રોસેસ ને સ્ટ્રીમલાઇન કરવાની છે. રાઈટ. પર્ટિક્યુલરલી વિઝા પ્રોસેસીસ, ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટેશન પ્રિપેરેશન, જો લોન લેવાની હોય, ગવર્નમેન્ટની અલગ અલગ પોલિસી પ્રમાણેના ડોક્યુમેન્ટ. રાઈટ.